શરૂઆતમાં એક બહુ જ સાદો સવાલ. હમ એક પથ્થર અને એક છોડ વચ્ચે શું તફાવત છે? પ્રથમ નજરે આ સવાલ સાવ સામાન્ય લાગે. હા, અને કદાચ થોડો મૂર્ખામીભર્યો પણ લાગે. મોટાભાગના લોકો તરત જ કહેશે કે ભાઈ એમાં શું મોટી વાત છે, હમ, છોડ ઉગી રહ્યો છે, તેના પાંદડા લીયા છે, એટલે તે સજીવ છે. બિલકુલ. અને પથ્થર ત્યાં જ જમીન પર જડ થઈને પડ્યો છે એટલે તે નિર્જીવ છે. બધું એકદમ સ્પષ્ટ છે, ખરું ને? સાચી વાત. પણ જો હું એમ કહું કે એક પથ્થર પણ કદમાં વધે છે હમ. અને અમુક જીવન સજીવો એવા છે જે ક્યારેય પ્રજનન કરી શકતા નથી, તો અરે, આ સાંભળીને તો કોઈને પણ આશ્ચર્ય થાય. બરાબર ને? આજે આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં આપણે જીવવિજ્ઞાનના સાવ પાયામાં ઉતરીને એ જ શોધવાના છીએ કે ખરેખર જીવંત હોવાનો સાચો અર્થ શું થાય છે. હા, કારણ કે પૃથ્વી પર 17થી 18 લાખ જેટલી અલગ અલગ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. બરાબર. અને આજે આપણે એ પ્રચંડ જે વિવિધતાને વૈજ્ઞાનિકો કેવી રીતે સમજે છે અને આ અરાજકતામાંથી કેવી રીતે એક પદ્ધતિસરની વ્યવસ્થા ઊભી કરે છે, તેના પર વિગતવાર વાત કરવાના છીએ. આ વિષયની સૌથી આકર્ષક બાબત એ જ છે કે આપણે જે દુનિયાને અને પ્રકૃતિના નિયમોને અત્યંત સરળ માનીએ છીએ તે ખરેખર અકલ્પનીય રીતે જટિલ છે. હમ એટલે જંગલોથી લઈને બર્ફીલા પર્વતો હોય કે સૂકા રણ હોય. હા, અથવા જમીનની ઊંડાણમાં ફૂટતા ગરમ પાણીના ઝરા જુઓ, દરેક જગ્યાએ કોઈને કોઈ સ્વરૂપે જીવન ધબકે છે. આ તમામ બાબતો એક બહુ મોટો તાત્વિક અને વૈજ્ઞાનિક પ્રશ્નનો ઊભો કરે છે. નિર્જીવની સરખામણીમાં સજીવ ખરેખર શું છે? એકદમ સાચો પ્રશ્ન. આપણા મગજમાં પેઢીઓથી જીવનની જે વ્યાખ્યાઓ જડાઈ ગઈ છે ને, વિજ્ઞાન તેને ડગલે ને પગલે પડકારે છે. તો ચલો એ જ મોટા સવાલથી શરૂઆત કરીએ. સજીવ એટલે શું? સામાન્ય રીતે આપણે બે જ માપદંડો પર ધ્યાન આપીએ છીએ. જે વૃદ્ધિ પામે અને જે પ્રજનન કરે તે સજીવ. હા, મોટાભાગે શાળામાં આપણને આ જ શીખવવામાં આવે છે. પણ આજે આપણે જે માહિતીનું વિશ્લેષણ કરી રહ્યા છીએ તે આખી વ્યાખ્યાને જ પાયામાંથી હચમચાવી નાખે છે. વૃદ્ધિની વાત કરીએ તો કદ અને સંખ્યામાં વધારો થવો તે વૃદ્ધિ છે, બરાબર? બરાબર. વનસ્પતિઓ જીવનભર કોષ વિભાજનથી વૃદ્ધિ કરે છે અને પ્રાણીઓ અમુક ઉંમર સુધી કરે છે. પણ અહીં એક મોટો વિરોધાભાસ જોવા મળે છે. જુઓ, પર્વતો, શિલાખંડો અને રણમાં રેતીના ઢગલાઓ પણ કદમાં વધારો કરે છે. હા, એ તો છે. તો શું એનો અર્થ એવો કાઢવો કે હિમાલયનો પર્વત સજીવ છે કારણ કે તેની ઊંચાઈ દર વર્ષે વધી રહી છે? હા, ચોક્કસપણે એવો મુદ્દો છે જ્યાં સામાન્ય સમજ અને વિજ્ઞાન વચ્ચે ટકરાવ થાય છે. જો માત્ર કદ કે વજનમાં વધારો થવાને જ વૃદ્ધિનો માપદંડ માની લેવામાં આવે તો હા, નિર્જીવ વસ્તુઓ પણ વૃદ્ધિ પામે છે. એટલે જેમ કે કોઈ રેતીના ઢગલા પર પવન દ્વારા વધુ રેતી જમા થાય તો તેનું કદ વધે જ છે. બિલકુલ. પરંતુ અહીં મૂળભૂત તફાવત એની પ્રક્રિયામાં છે. નિર્જીવ વસ્તુઓમાં દ્રવ્યો બહારની સપાટી પર જમા થવાથી વૃદ્ધિ થાય છે, જેને આપણે એકત્રીકરણ કહી શકીએ. ઓ, સમજાયું. બહારથી જમા થવું. હા, જ્યારે સજીવોમાં વૃદ્ધિ હંમેશા શરીરની અંદરથી થાય છે, કોષોના વિભાજન દ્વારા. એટલે જ માત્ર વૃદ્ધિને આપણે સજીવોનો સંપૂર્ણ કે અંતિમ ગુણધર્મ માની શકીએ નહીં. કોઈ મૃત સજીવ ક્યારેય અંદરથી વૃદ્ધિ પામતો નથી. આ તફાવત બહુ મહત્વનો છે. બહારથી જમા થવું અને અંદરથી વિકસવું. પણ જો વૃદ્ધિ એ સંપૂર્ણ લક્ષણ નથી તો પછી પ્રજનન વિશે શું કહેવું? મોટાભાગના સજીવો પોતાના જેવો જ નવો જીવ ઉત્પન્ન કરે છે. હા, જેમ કે ફૂગ લાખો અલિંગી બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. યીસ્ટ અને હાઇડ્રા કલિકા સર્જન કરે છે. અને પ્લેનેરિયા એટલે કે ચપટાકૃમિ તો પોતાના ગુમાવેલા અંગોનું પુનઃસર્જન કરી લે છે, જે એક રીતે પ્રજનન જ છે. હા, બધું બરાબર છે. પણ પ્રકૃતિમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં જીવંત હોવા છતાં પ્રજનન અશક્ય છે. ખચ્ચર એટલે કે ઘોડા અને ગધડાના સંકરણથી બનતું પ્રાણી પ્રજનન કરી શકતું નથી. સાચી વાત છે. મધપૂડામાં રહેલી કામદાર માખીઓ પણ વંધ્ય હોય છે. અને ઘણા માનવયુગલો પણ પ્રજનન કરી શકતા નથી. તો શું આપણે તેમને નિર્જીવ કહીશું? ના રે, આ તો એવું છે કે જાણે વાહન વ્યવહારનો એવો નિયમ બનાવીએ કે દરેક વાહનમાં ટ્રેલર ખેંચવાની ક્ષમતા હોવી જ જોઈએ, નહીતર તે વાહન જ નથી. બહુ સરસ ઉદાહરણ આપ્યું. હા, ક્ષમતા ન હોય તો પણ તે જીવન તો છે જ ને. તો પછી સાચો માપદંડ શું છે? આ ઉદાહરણો દર્શાવે છે કે આપણે પ્રજનનને પણ જીવનની એકમાત્ર શરત ન બનાવી શકીએ.
ખચ્ચર કે વંધ્ય માખીઓ પ્રજનન ભલે ન કરી શકે, પરંતુ તેઓ શ્વાસ લે છે, ખોરાક ખાય છે અને ઊર્જાનો ઉપયોગ કરે છે. એટલે કે કોઈ પણ નિર્જીવ પદાર્થ જાતે પ્રજનન કરી શકતો નથી એ સાચું, પણ દરેક સજીવ પ્રજનન કરી શકે એ જરૂરી નથી. બિલકુલ. તો પછી એવો કયો ગુણધર્મ છે જે ખરેખર જીવનને વ્યાખ્યાયિત કરે છે? વિજ્ઞાન તેનો જવાબ આપે છે: ચયાપચય, એટલે કે મેટાબોલિઝમ. આ ચયાપચય એટલે ચોક્કસ શું? પૃથ્વી પરના બધા જ સજીવો રસાયણોના બનેલા છે. તેમના શરીરમાં સતત હજારો નાની મોટી રાસાયણિક પ્રક્રિયાઓ એકસાથે ચાલતી હોય છે. આ બધી જ પ્રક્રિયાઓનો કુલ સરવાળો એટલે ચયાપચય. અને આ એક એવો ગુણ છે જે કોઈ પણ નિર્જીવ પદાર્થમાં ક્યારેય જોવા મળતો નથી. ઊભા રહો. અહીં મને એક પ્રશ્ન થાય છે. જો કોઈ રાસાયણિક પ્રક્રિયા લેબોરેટરીમાં એક ટેસ્ટ ટ્યુબની અંદર કરવામાં આવે અને તેમાં સજીવના જ ઉત્સેચકો અને રસાયણો વપરાતા હોય, તો તેને જીવંત કેમ ન કહી શકાય? બહુ જ રસપ્રદ પ્રશ્ન. માત્ર જગ્યા બદલવાથી, એટલે કે શરીરની અંદરથી બહાર આવવાથી વ્યાખ્યા કેવી રીતે બદલાઈ જાય? આ બહુ જ ઊંડો વૈજ્ઞાનિક પ્રશ્ન છે. જુઓ, ટેસ્ટ ટ્યુબમાં થતી એ પ્રક્રિયાઓ ચોક્કસપણે જૈવિક પ્રક્રિયાઓ છે. તે કોઈ જાદુ નથી, પરંતુ તે જીવંત વસ્તુ નથી. શા માટે? કારણ કે જીવન માટે માત્ર રસાયણો પૂરતા નથી. તે રસાયણો કઈ રીતે ગોઠવાયેલા છે તે મહત્વનું છે. અચ્છા. એટલે કે કોષીય આયોજન. કોષની સીમાઓની અંદર જ્યારે આ રસાયણો એકબીજા સાથે ચોક્કસ રીતે કામ કરે છે, ત્યારે જ જીવન ઉદ્ભવે છે. એટલે દેહનું કોષીય આયોજન એ જૈવ સ્વરૂપનું ચોક્કસ લક્ષણ બની જાય છે, એમને? બિલકુલ. અને આની સાથે બીજો એક અત્યંત મહત્વનો માપદંડ જોડાયેલો છે: પર્યાવરણ પ્રત્યેની સભાનતા, જેને અંગ્રેજીમાં કોન્શિયસનેસ કહેવાય. હા, આસપાસના પર્યાવરણને અનુભવવાની અને તેના પ્રત્યે પ્રતિભાવ આપવાની ક્ષમતા માત્ર સજીવોમાં જ હોય છે. સાચી વાત. આ સભાનતાવાળી વાત બહુ રસપ્રદ છે. છોડવાઓ પ્રકાશ તરફ વળે છે, મૂળ પાણી તરફ જાય છે, ઋતુઓ પ્રમાણે પ્રાણીઓના પ્રજનન ચક્ર બદલાય છે. હા, અને માણસોમાં તો સ્વયંભાનતા, એટલે કે સેલ્ફ કોન્શિયસનેસ પણ હોય છે. બરાબર. આપણે માત્ર અનુભવતા જ નથી, આપણે જાણીએ છીએ કે આપણે અનુભવી રહ્યા છીએ. પણ અહીં એક એવું તબીબી અને ફિલોસોફિકલ સવાલ ઊભો થાય છે જે મગજને ચક્રાવે ચડાવી દે. કયો સવાલ? હોસ્પિટલમાં એવા દર્દીઓ હોય છે જેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા હોય. તેમનું હૃદય અને ફેફસાં માત્ર મશીનોના સહારે ચાલી રહ્યા હોય છે. બહુ જ સંવેદનશીલ પરિસ્થિતિ હોય છે. તેમનામાં સ્વયં સભાનતા તો શું, પર્યાવરણ પ્રત્યેનો કોઈ જ પ્રતિભાવ બચ્યો હોતો નથી. તે દર્દી ક્યારેય સામાન્ય જીવનમાં પાછો આવવાનો નથી. તો શું એ શરીરને સજીવ ગણવું કે નિર્જીવ? આનો કોઈ સીધો જવાબ છે ખરો? આ પ્રશ્ન માત્ર જીવ વિજ્ઞાનનો નથી, નૈતિકતા અને તબીબી વિજ્ઞાનનો પણ છે. જો આપણે શુદ્ધ જૈવિક દૃષ્ટિકોણથી જોઈએ તો જીવન એ કોઈ એક ચોક્કસ ભૌતિક વસ્તુ નથી. તો શું છે? તે એક પરિણામ છે, અને અંગ્રેજીમાં એમર્જન્ટ પ્રોપર્ટીઝ અથવા ઉદ્ભવતા ગુણધર્મો કહેવાય. જરા ઉદાહરણ આપીને સમજાવશો? ચોક્કસ. પેશીઓ એટલે કે ટિશ્યુના ગુણધર્મો તેના છૂટાછવાયા કોષોમાં નથી હોતા, પણ જ્યારે એ કોષો ભેગા મળીને આંતરક્રિયા કરે છે ત્યારે પેશીના ગુણધર્મો ઉદ્ભવે છે. મગજ મૃત હોય, પણ જો મશીનના સહારે કોષોને ઓક્સિજન મળતો રહે તો કોષીય સ્તરે ચયાપચય ચાલુ રહે છે. ઓહો, એટલે શરીરના અમુક ભાગો જીવંત છે એમ કહી શકાય? હા, એટલે કે સજીવોએ સ્વયંજનિત, સ્વયં વિકસિત અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દર્શાવવાની ક્ષમતા ધરાવતા, એકબીજા પર અસર કરતા સ્વનિયંત્રિત તંત્રો છે. અને જ્યારે આ નિયંત્રણ વ્યવસ્થા સંપૂર્ણ ખોરવાય છે ત્યારે જીવન અને મૃત્યુ વચ્ચેની રેખા ખૂબ ધૂંધળી બની જાય છે. સ્વયં નિયંત્રિત તંત્રની વાત તો સમજ્યા, પણ આનાથી એક મોટો બૌદ્ધિક ગોટાળો ઊભો થાય છે. કેવો ગોટાળો? જો પૃથ્વી પર આવા 17 થી 18 લાખ અલગ અલગ જીવંત તંત્રો, એટલે કે અલગ અલગ જાતિઓ હોય, તો વૈજ્ઞાનિકો આટલી મોટી ભીડને ઓળખે છે કઈ રીતે? વિચારો કે એક જ પક્ષીને ગુજરાતના એક ગામમાં અલગ નામથી બોલાવાતું હોય, દક્ષિણ ભારતમાં અલગ નામ હોય, અને યુરોપમાં સાવ અલગ નામ હોય. હા, સ્થાનિક નામો તો દર 50 કિલોમીટરે બદલાઈ જાય છે. જો કોઈ સાર્વત્રિક ભાષા ન હોય તો આખી દુનિયાના સંશોધકો એકબીજા સાથે માહિતીની આપ-લે કેવી રીતે કરી શકે?
આ તો એવું થાય કે મારે કોઈને ફોન કરવો છે પણ બધાના ફોન નંબર દર કલાકે બદલાઈ જાય છે. બહુ જ સચોટ ઉદાહરણ. આ જ અરાજકતામાંથી વ્યવસ્થા ઊભી કરવા માટે વૈજ્ઞાનિકોએ નામકરણ એટલે કે નોમેનક્લેચર પદ્ધતિ વિકસાવી. અચ્છા, સજીવનું એક સાર્વત્રિક નામ હોવું જોઈએ જે આખી દુનિયામાં એક જ હોય. એટલે એક ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ. હા, આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા. વનસ્પતિઓ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટેનિકલ નોમેનક્લેચર એટલે કે ICBN અને પ્રાણીઓ માટે ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂલોજિકલ નોમેનક્લેચર ICZN ની સ્થાપના થઈ. અને આખી સિસ્ટમનો શ્રેય કેરોલસ લિનિયસ નામના મહાન વૈજ્ઞાનિકને જાય છે જેમણે દ્વિનામી નામકરણ પદ્ધતિ એટલે કે બાયનોમિયલ નોમેનક્લેચર આપી. દ્વિનામી પદ્ધતિ. નામ પરથી જ ખબર પડે છે કે દરેક નામના બે ભાગ હશે. હા, બિલકુલ. ઉદાહરણ તરીકે આંબાનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા છે. પણ આ નામો માટે લેટિન ભાષા જ કેમ પસંદ કરવામાં આવી? અંગ્રેજી કે ફ્રેન્ચ કેમ નહીં? અને આ નામોને લખવાના નિયમો પાછળનું વિજ્ઞાન શું છે? આ નામો માટે લેટિન ભાષાની પસંદગી પાછળ એક બહુ જ નક્કર કારણ છે. લેટિન એ ડેડ લેંગ્વેજ છે. એટલે કે હવે તે વ્યવહારમાં રોજિંદી બોલાતી ભાષા નથી. ઓહ, એટલે તેમાં કોઈ ફેરફાર ન થાય. હા, રોજિંદી ભાષાઓમાં સમય જતા શબ્દોના અર્થ બદલાતા રહે છે. પરંતુ લેટિન ભાષામાં કોઈ ફેરફાર નથી થતો. તેના અર્થ કાયમી છે. આનાથી આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક સ્થિર માળખું ઊભું થાય છે. બહુ જ સ્માર્ટ નિર્ણય કહેવાય આ તો. અને પેલા નિયમો? નિયમોની વાત કરીએ તો મેન્જીફેરા ઇન્ડિકામાં પ્રથમ શબ્દ મેન્જીફેરા એ પ્રજાતિ એટલે કે જીનસ દર્શાવે છે, જ્યારે બીજો શબ્દ ઇન્ડિકા એ ચોક્કસ જાતિ એટલે કે સ્પીશીઝ દર્શાવે છે. બરાબર. નિયમ એવો છે કે જ્યારે તેને પુસ્તકોમાં છાપવામાં આવે ત્યારે તે હંમેશા ઇટાલિક્સમાં એટલે કે ત્રાંસા અક્ષરોમાં છપાય છે, જે તેનું લેટિન મૂળ દર્શાવે છે. અને જો હાથથી લખતા હોઈએ તો? જો હાથથી લખતા હોઈએ તો બંને શબ્દોની નીચે અલગ અલગ આડી લીટી કરવી ફરજિયાત છે. પ્રજાતિનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ હોય છે, જ્યારે જાતિના બધા અક્ષર નાના હોય છે. બરાબર છે. પણ શું આ વર્ગીકરણ ખરેખર પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવે છે? મતલબ કે શું આ માત્ર માનવીએ પોતાની સરળતા માટે ફાઇલો ગોઠવવા માટે ઊભા કરેલા કાલ્પનિક ખાનાઓ છે? કારણ કે પ્રકૃતિ તો કોઈ લેબલ લગાવી નથી આવતી અને સજીવોને માત્ર નામ આપી દેવાથી આપણું કામ પૂરું થઈ જાય છે. બહુ જ સચોટ પ્રશ્ન છે. ના, આ માત્ર નામ આપવાની પ્રક્રિયા નથી. આની પાછળ સિસ્ટમેટિક્સ એટલે કે પદ્ધતિસરનું વિજ્ઞાન છુપાયેલું છે. સિસ્ટમેટિક્સ? હા, લિનિયસે તેમના પ્રકાશન સિસ્ટમા નેચરે માં આની શરૂઆત કરી હતી. સિસ્ટમેટિક્સ એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધોનો એટલે કે ઇવોલ્યુશનરી રિલેશનશિપનો અભ્યાસ છે. એટલે કે તેઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? બિલકુલ. આ ખાનાઓ કાલ્પનિક નથી. તે સજીવોના ઇતિહાસ અને તેમના પૂર્વજોના જોડાણને દર્શાવે છે. જ્યારે આપણે કોઈ સજીવનું વર્ગીકરણ કરીએ છીએ ત્યારે આપણે ખરેખર તેની આખી ફેમિલી ટ્રી એટલે કે તેનો વંશવેલો સમજવાનો પ્રયાસ કરીએ છીએ. અરે વાહ! એટલે તે નામ આપ્યા પછી આ સજીવોને ગોઠવવા માટેની એક સિસ્ટમ જોઈએ, જેને આપણે વર્ગીકરણની કક્ષાઓ એટલે કે ટેક્ઝોનોમિક કેટેગરીઝ કહીએ છીએ. હા, બરાબર. આખી સિસ્ટમને જો એક રોજિંદા ઉદાહરણથી સમજવી હોય તો આને એક ટપાલના સરનામાની જેમ વિચારી શકાય. સરનામાની જેમ? કઈ રીતે? જુઓ, સૌથી મોટી કક્ષા છે સૃષ્ટિ અથવા કિંગડમ, જે જાણે કે એક આખો દેશ છે. પછી આવે છે સમુદાય અથવા ફાઇલમ, જે એક રાજ્ય છે. હા, બહુ સરસ સરખામણી છે. આગળ જઈએ તો વર્ગ અથવા ક્લાસ એ જિલ્લો છે. ગોત્ર એ વિસ્તાર છે. કુળ અથવા ફેમિલી એ સોસાયટી છે. પ્રજાતિ એ બિલ્ડિંગ છે. અને છેલ્લે જાતિ અથવા સ્પીસીઝ એ ઘરનો એકદમ ચોક્કસ નંબર છે. વાહ! જેમ જેમ દેશથી ઘરના નંબર તરફ જઈએ તેમ તેમ સરનામું વધુને વધુ સચોટ બનતું જાય. આ ટપાલના સરનામાનું ઉદાહરણ આખી શ્રેણીને સમજવા માટે ખરેખર શ્રેષ્ઠ છે. વર્ગીકરણ એ કોઈ એક પગથિયાની પ્રક્રિયા નથી, પરંતુ તે શ્રેણીબદ્ધ ચરણ છે. જરા જીવવિજ્ઞાનના વાસ્તવિક ઉદાહરણથી સમજાવશો? હા, ચોક્કસ. સૌથી નીચેનું અને સૌથી સચોટ પગથિયું છે જાતિ, જે સજીવો એકબીજા સાથે મુક્ત રીતે પ્રજનન કરી શકે અને મૂળભૂત રીતે સમાન હોય તેને એક જાતિ કહેવાય. બરાબર. દાખલા તરીકે સિંહ એટલે પેન્થેરા લિયો
અને વાઘ એટલે પેન્થેરા ટાઇગ્રિસ. આમાં લિયો અને ટાઇગ્રિસ અલગ અલગ જાતિ છે. પણ બંનેના નામમાં આગળ પેન્થેરા તો છે જ. બરાબર પકડ્યું. આ બંનેમાં કેટલીક સમાનતાઓ હોવાથી તેમને એક જ બિલ્ડિંગમાં એટલે કે એક જ પ્રજાતિ પેન્થેરામાં મૂકવામાં આવે છે. દીપડો પણ આ જ પ્રજાતિનો હિસ્સો છે. અરે વાહ. અને જો આપણે આ સરનામામાં થોડા બહાર આવીએ એટલે કે બિલ્ડિંગમાંથી બહાર નીકળીને આખી સોસાયટીની વાત કરીએ તો તે કુળ એટલે કે ફેમિલી બની જાય. હા, એકદમ સાચું. સિંહ અને વાઘવાળી પેન્થેરા પ્રજાતિ અને આપણી આસપાસ જોવા મળતી સામાન્ય બિલાડીઓની ફેલિસ પ્રજાતિ, આ બંનેને ભેગા કરીને ફેલિડી કુળ બનાવવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે એક નાનકડી બિલાડી અને જંગલનો રાજા સિંહ બંને એક જ કુળનો હિસ્સો છે. હા, છે ને કમાલની વાત. પણ જો આપણે કૂતરાની વાત કરીએ તો તેનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટ દેખાય છે કે કૂતરો બિલાડીથી સાવ અલગ છે. તેથી તેનું કુળ કેનિડી સાવ અલગ છે. બિલકુલ. અને અહીંથી જ વર્ગીકરણની મજા શરૂ થાય છે. જેમ જેમ આપણે ઉપરના પગથિયે જઈએ તેમ સમાનતાઓ ઓછી થતી જાય છે. બિલાડીનું કુળ ફેલિડી અને કૂતરાનું કુળ કેનિડી ભવે અલગ હોય પણ બંને માંસાહારી લક્ષણો ધરાવે છે. ઓહ, એટલે તેમને સાથે મુકાય છે. હા, તેથી તેમને એક જ ગોત્ર અથવા ઓર્ડરમાં મૂકવામાં આવે છે, કાર્નિવોરા. બરાબર. હવે એક ડગલું વધુ ઉપર જઈએ, ગોત્રથી વર્ગ તરફ. વાનર અને ગોરીલાવાળું ગોત્ર પ્રાઇમેટા અને આ બિલાડી કૂતરાવાળું ગોત્ર કાર્નિવોરા બંનેને ભેગા કરીને સસ્તન વર્ગ એટલે કે મેમેલિયા બને છે. કારણ કે આ બધા જ પ્રાણીઓમાં વાળ અને સ્તનગ્રંથિ જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. સાચી વાત. અને આવી જ રીતે મનુષ્યનું વર્ગીકરણ પણ આ સિસ્ટમમાં એકદમ સચોટ રીતે ગોઠવાયેલું છે. મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે. તેમાં આપણી પ્રજાતિ હોમો છે. હા, અને આપણું કુળ હોમિનિડી છે. આપણે પણ વાંદરોની જેમ પ્રાઇમેટા ગોત્રમાં આવીએ છીએ અને વર્ગ સસ્તન છે. આ સસ્તનો માછલીઓ, ઉભયજીવીઓ અને પક્ષીઓ સાથે મળીને મેરુદંડી સમુદાય બનાવે છે. અને અંતે આ બધું ભેગું થઈને પ્રાણી સૃષ્ટિ એટલે કે એનિમલ કિંગડમ બને છે. આ આખી વ્યવસ્થા અદ્ભુત છે. પણ આટલા બધા લાખો સજીવોનો ડેટાબેઝ, તેમના લક્ષણો, તેમના નામો, આ બધું